હાજી. अहमने भेद विनाशी हृदय संजीवी अंगूठे खजाना खोले अविनाशी अभय अंजन कृपा दृष्टे चरम देहे हृदय वाणी परम अवगाढ़ समकीते जगत इतिहास माये नथी तरण तारण प्रगट दीप्ते अमे तो आपना पागल चे बांध्यो चित्त वीण मूठे अजब जादू चमत्कारी गुपत परगट सतत्व गुंथे अनंत अवतार फाकीने पचाव्या छे महाज्ञानार्क जगत कल्याणी करुणाए प्रगट खोल्या छे मूल हृदयार्क परालंबी जगत भाषा परोक्षे प्रकृति पूजे पुरुष ने पूजवाथी मोक्ष शुद्धात्मा छू मही सूझे जगत छे प्रकृति नो खेल मही छे आत्मा निर्भेळ प्रगट पुरुष पास अडेल पूजाशे मोक्षगामी वेल स्वरूपे ज्ञान ने त्रिफलक छता व्यवहार स्थिर निश्चय सजीवन मूर्ति निज वजन छते देहे ज मोक्षालय कलम ज्या रूकती तत्क्षण उबा दादा कवि पूटे हमारा ज्ञानी महात्माओ जगत ना एकड़ा न घूटे छोड़ीने फांसी ना बंधो फकत एक सोय घाती सरे अखटपट घाल में लिया स्वयं ज्ञानी चहे सो करे अनंता रौद्र ध्यान टूटे अनंता आर्त ध्यान छूटे रहो सन्मुख मूर्ता मूर्त अहो जागृति देह सुते अहमने भेद विनाशी हृदय संजीवी अंगूठे હું પદ મૂકું છું. દીપકાનજી, દીપકાનંદજી, જય સચિદાનંદ કંદિયાનંદજી, હા આ પદ ઉપર તમે થોડું એ વિવરણ કરો ને, બહુ સરસ છે. આપણે શબ્દો તો હા હવે શબ્દો મૂક્યા તમે. ના, એ તો પેલું વાગતું હતું એટલે એ મુકાય ને. એટ એ ટાઈમ બંને સ્ક્રીન આવતી નથી ને. અચ્છા અચ્છા, ઓ એવું છે. હા, હવે આ તો કેટલું બધું છે આમાં તો. અહમને ભેદ વિનાશી હૃદય સંજીવી અંગૂઠે ખજાના ખોલે અવિનાશી અભય અંજન કૃપા દ્રષ્ટે.
હમ. જ્ઞાની પુરુષની કૃપાનું એટલું બધું રહસ્ય છે, અને એમના ચરણ જે છે, અંગૂઠો, એ અહંકાર ઓગાળવાનું સોલ્વન્ટ છે, દ્રાવણ છે. ખજાના ખોલે અવિનાશી, અભય અંજન કૃપા દ્રષ્ટે, ચરમ દેહે હૃદયવાણી, પરમ અવગાઢ સંકિતે. જગત ઇતિહાસમાં એ નથી, તરણ તારણ પ્રગટ દીપ્તે. આશ્ચર્ય, 11મું આશ્ચર્ય, સંસારી વેશે પૂજાય એમ. એટલે જગત ઇતિહાસમાં એ નથી, તરણ તારણ પ્રગટ દીપ્તે. તરણ તારણ એટલે જે પોતે પોતાનું કલ્યાણ કરીને બેઠા છે, અને અનેક લોકોનું કલ્યાણ કરવાનું સામર્થ્ય જે ધરાવે છે, એવા તરણ તારણહાર પ્રગટ. અમે તો આપના પાગલ છે બાંધ્યું ચિત્ત વીણ મૂઢે, અજબ જાદુ ચમત્કારી, ગુપત પ્રગટ સતત્વ ગૂંથે. અનંત અવતાર કાઢીને પચાવ્યા છે મહાજ્ઞાનાર્ક. જ્ઞાન નહીં, જ્ઞાનનો અર્ક એમ. જગત કલ્યાણી કરુણા એ પ્રગટ ખોલ્યા છે મૂળ રુદયાર્ક. પરાલંબી જગત ભાષા, પરોક્ષે પ્રકૃતિ પૂજે. પુરુષને પૂજવાથી મોક્ષ, શુદ્ધાત્મા છું મય સૂજે. એટલે પ્રગટ પુરુષને પૂજવાથી મોક્ષ છે એમ. જગત છે પ્રકૃતિનો ખેલ, મહી છે આત્મા નિર્ભેળ. પ્રગટ પુરુષ પાસ અડેલ, પૂજાશે મોક્ષગામી વેલ. સ્વરૂપી જ્ઞાન નેત્રી ફલક, છતાં વ્યવહારે સ્થિર નિશ્ચય. બધા થઈ રહેલા વ્યવહારમાં હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. એટલે લક્ષ્ય સાથે વ્યવહાર ઉકેલાય એમ. સજીવન મૂર્તિની જ ભજન, છતે દેહે જ મોક્ષાલય. સજીવન મૂર્તિનો અહીં મહિમા બહુ અદભુત બતાવ્યો છે. કલમ જ્યાં રોકતી તત્ક્ષણ, ઉભા દાદા કવિ પૂઠે. કવિરાજનો અનુભવ છે, મારી કલમ લખતા લખતા અટકી જાય, પાછળ દાદા ઉભા હોય છે. દાદા જ લખાવનાર, દાદા જ સુણનાર, દાદા જ ગવાડનાર. અદભુત છે, કૃપાનું ફળ છે આ.
એટલે કે જે સજીવન મૂર્તિની જે ભજન જતે દેહે જ મોક્ષાલ હોય. કલમ જ્યાં રૂકતી તત્ક્ષણ ઉભા દાદા કવિ પૂઠે, અમારા જ્ઞાની મહાત્માઓ જગતના એકડા ન ઘૂંટે. એકડ એક નથી કરવાનું હવે. હા, હમ. સુડીને ફાંસીના બંધ્યો ફક્ત એક સોય ધાર્યા સરે કે ધાવી સરે, એટલે સુડીનો ઘા સોય થી સરી જાય એમ. એટલો બધો મહિમા પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનો રહેલો છે. આ ખટપટિયા આ ખટપટ ઘાલ મેલિયા સ્વયં જ્ઞાની ચાહે સો કરે. એ સંપૂર્ણ અકર્તા પદમાં છે, માટે ચાહે સો કરે. અનંતા રૌદ્ર ધ્યાન તૂટે, અનંતા આર્ત ધ્યાન છૂટે. રહો સન્મુખા મૂર્તા મૂર્ત, અહો જાગૃતિ દેહ સુતે. દેહ સુતો હોય તો પણ અંદર અખંડ જાગૃતિ રહ્યા કરે છે. એ જ જ્ઞાની પુરુષની કૃપાનું ફળ છે. અનંત રૌદ્ર ધ્યાન અને અનંત આર્ત ધ્યાનથી છુટકારો પામે છે. અને આ કાળમાં શુક્લ ધ્યાન અને વ્યવહારમાં ધર્મ ધ્યાન. ધર્મ ધ્યાન એટલે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની 5 આજ્ઞા, અને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની પ્રત્યક્ષ આજ્ઞા એ મોક્ષ સંભવે છે. માટે એને પંચ પરમેષ્ઠી કહેવાય છે. જેના રૌદ્ર ધ્યાન અને આર્ત ધ્યાન બંધ થયા એ પંચ પરમેષ્ઠી પદને પામે છે. બસ ટૂંકમાં સાર આટલો છે. બાકી વિગતે તો બહુ ચાલ્યા કરે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, હવે આપણો ટાઈમ થઈ ગયો છે.